તિરુચિરાપલ્લીના માલાઈકોટા મંદિરમાં ચિત્તિરાઈ उत्सवनी भव्य रथयात्रा हजारों श्रद्धालुओं जोड़ाया। तिरुचिरापल्लीना ऐतिहासिक मालाईकोट्टा गणेश मंदिर और प्रसिद्ध तायुमानवर स्वामी मंदिर में चित्तिराई महोत्सव अंतर्गत भव्य रथयात्राનું आयोजन કરવામાં આવ્યું હતું। આ પરંપરાગત ઉત્સવમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ચૈત્ર માસના પવિત્ર અવસરે નીકળેલા આ મહારથમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની મૂર્તિઓને બિરાજમાન કરવામાં આવી હતી, જેણે સમગ્ર તિરુચિરાપલ્લી શહેરના રાજમાર્ગો પર ભ્રમણ કર્યું હતું। આ ધાર્મિક ઉત્સવની વિશેષતા એ રહી કે વર્ષો જૂની પરંપરા મુજબ શ્રદ્ધાળુઓએ ભારે ઉત્સાહ સાથે રથને દોરડા વડે ખેંચી નગર પરિભ્રમણ કરાવ્યું હતું। તાયુમાનવર સ્વામી મંદિરના 15 દિવસીય મહોત્સવમાં રથયાત્રા સૌથી મહત્વનો પડાવ ગણાય છે। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તમિલનાડુ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ રથયાત્રા જે માર્ગો પરથી પસાર થઈ ત્યાં સ્થાનિકો દ્વારા પુષ્પવર્ષા અને ધાર્મિક સ્ત્રોતોના ગાન સાથે દેવી દેવતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થાનિક વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આ વર્ષે શ્રદ્ધાળુની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ચિત્તિરાઈ ઉત્સવ એ માત્ર ધાર્મિક પ્રસંગ નહીં પરંતુ દક્ષિણ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક છે। રથયાત્રાના સફળ સમાપન બાદ મંદિરમાં વિશેષ પૂજા અને અભિષેક વિધિ કરવામાં આવી હતી। આ ઉત્સવ આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક વિધિઓ સાથે પૂર્ણ થશે, જે તિરુચિરાપલ્લીના પ્રવાસન અને આસ્થાના કેન્દ્ર તરીકેના મહત્વને વધુ દ્રઢ બનાવે છે। पंचम वांगी पड़ेंगे भारत अपने वांगी पड़ना रुपये मामनी से तरसेंजडै वेदियनु विलिंगोळी मामनी से तरसेंजडै